જય માં જય જય માં બધાને ખૂબ ખૂબ જય માં મારા વતી અને નાનજીભાઈ વતી. આપણી સાથે આજે નાનજીભાઈ છે ડિવાઇન ઇન્સાઇટમાં. નાનજીભાઈ તમારું અગેન સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ ઘણી બધી વાતો કરી હતી તમારા આજ્ઞા ચક્ર વિશે, તમારા એક્સપિરિયન્સીસ ભાઈ સાથેના. ભલે તમે ભાઈ સાથે વાતો ઓછી કરી છે પણ તમને ભાઈ હરેક જગ્યાએ ગાઈડ કર્યું છે. તો મને એવું લાગે છે કે થોડુંક છે ને, આપણે ગયા વખતે ખાલી અલગ અલગ ટોપિકમાં આપણે ટચ કર્યું હતું. એટલે એક ટોપિક ટચ કર્યું, પછી બીજું ટોપિક ટચ કર્યું. પણ આજે તમારું મને એકદમ ડિટેલમાં જોઈએ છે. આપણે ડિટેલમાં વાતો કરીએ કે તમે જ્યારે આધ્યાત્મિક, તમે નાનપણથી હતા કે તમને આધ્યાત્મ તરફ તમને રસ ક્યારથી જાગ્યો? હાજી, લગભગ મારી ઉંમર 40 વર્ષની થઈ ત્યારે પહેલું પુસ્તક મને વાંચવા માટે મળ્યું. ઓશોનું હતું, જીવન ક્યાં હૈ, જીવનનું મૂલ્ય શું છે. હું ભૌતિક જગતમાં ગળાડૂબ હતો. હજી બાળકો નાના હતા, આર્થિક પરિસ્થિતિ નાજુક હતી, એટલે જવાબદારી જબરી હતી. છતાં એ સમયે એક પુસ્તક મારા સન પૂના ગયા અને અહીંયાથી લાવ્યા, અને એ પુસ્તક મેં વાંચ્યું. પછી ઓશોના ઘણા પુસ્તકો મેં વાંચ્યા, અને એ વાંચતા વાંચતા જીવન ક્યાં, એ પુસ્તક એમ કે જીવનનું કંઈક મૂલ્ય છે, ખાલી આપણે આવ્યા અને ગયા એવું નથી. એ પુસ્તકમાંથી થોડું આપણને આમ આધ્યાત્મિક ક્ષેત્રે વાંચવું એવું બધું અંદરથી ઈચ્છાઓ પ્રગટ થઈ. પછી ત્યાર પહેલાંનું જીવન કહું નાનું, તો હું એક અમારે વાવડી તમે મંદિરે જે દર્શને આવ્યા, એ અમારા વડીલોએ સ્થાપના કરેલી 60 વર્ષ પહેલાં. ત્યારે એ બધા પરચાઓની વાત મને મળેલી, મારા વડીલોએ કરેલી કે આપણે માની સ્થાપના કરી. તો માએ એમ કે પહેલો પરચો એ આપ્યો હતો કે અમારા એક ભાઈનો પગની અંદર સડો હતો, અને એ સડો પગ કપાવો આ સિવાય કોઈ ઉપાય નહોતો. એટલે એમને રાજકોટ ગાડામાં લઈ ગયા. ત્યારે ગાડા હતા, વાહન બહુ નહોતા, તો લઈ ગયા. તો પાછળથી કોઈને માનો સંકેત આવ્યો કે એને પાછો લાવો, તમને 3 દિવસમાં હું રમતો કરું તો મારી સ્થાપના કરજો. એટલે એ શબ્દ હતા કે જે માની કાંઈ વાત કરતા હોય એવા લોકો અનુભવી, જેને આપણે ભુવા શબ્દથી સંબોધી. તો એના મારફત એ એક મળ્યું. તો એ માએ પહેલો પરચો આપ્યો અહીંયા કે 3 દિવસમાં મારા ભાઈનો પગ સરસ થઈ ગયો. અને પછી અમારા કાકાશ્રીના દીકરા હતા, એ 60 વર્ષ સુધી એમને પૂજા કરી અને માની સ્થાપના કરી. એક નાના એવા 10x10 હોય, 2 ફરાજ હતા. આ ભૂકંપ પછી 9 થયું. એટલે અહીંયા મારી શ્રદ્ધા ટૂંકમાં જોડાયેલી હતી મા સાથે. એમાં આ 35 વર્ષની ઉંમરે પછી આ બધું વાંચન ચાલુ થયું. તો ત્યારે મંદિરે તો જવાનું જ હતું. પરંપરા મુજબ અમે કુળદેવી તરીકે ખૂબ માના ઉત્સવ હજી પણ કરીએ છીએ દર વર્ષે. તો એ દરમિયાન મને વલ્લભભાઈને બીજા કંઈક મિત્ર મળ્યા. તો એને મને કીધું કે ગોંડલ પ્રભુભાઈ સદાતિયા ત્યાં જાય છે અને અહીંયા મા જગદંબાનું પ્રાગટ્ય થયું છે અને ખુદ મા છે. મને ફોટોય બતાવ્યો. એટલે માનો મા શબ્દ આવ્યો એટલે હું આકર્ષાણો કે આપણે મા પ્રેરિત હતા. તો તરત જ મેં તો મારે જવું છે. તો વલ્લભભાઈને સાથે લઈ અને અમે પહેલાં દર્શન 2008માં પૂજ્ય ભાઈ બેઠા હતા અને અમે દર્શન કરવા ગયા. ત્યારે મારી એક જટિલ સમસ્યા હતી, જેમ તમને સત્સંગમાં કીધું ને કે ભાઈને કોઈ તમે કહેવું ન પડે, પણ તમે કંઈ તમારું લખાણ ચીઠ્ઠીમાં કરી અને ખિસ્સામાં નાખી દો તો તમારું કામ પતી જાય. ત્યારે તો આપણે બુદ્ધિથી જ વિચારતા હોય કે ભાઈ આપણે જટિલ સમસ્યાઓ છે જે બે ચાર જે આપણેથી સોલ્વ નથી થતી અને જે આપણને આધ્યાત્મિક ક્ષેત્રે રોકે છે અને ધંધામાં બધી તકલીફ પડે છે, તો ચાલો આપણે પણ ચિઠ્ઠી ખીચામાં નાખી અને ભાઈ સાથે હું 2008માં પહેલાં દર્શન મેં કર્યા. તો ભાઈ બેઠા હતા અને એ મેં એમના દર્શન કર્યા, એનું એ જોયા ભાઈને. તો મેં ઘણા સાધુ મહાત્માને જોયા હતા, ઘણા સંતો આગળ હું જાતો પહેલેથી જ, પણ મેં કંઈક જુદું જોયું કે આ દિવ્ય તેજ, એક શિશુ બાળક જેવું ફેસ અને ગદગદિત અને આમ કરુણા વરસાવતા હોય ને એવું, એટલો ભાવ અને કોઈ જાતનું વેશભૂષા નહીં. કોઈ સાધુ મહાત્મા આગળ જાય તો પહેલાં એ આપણને આમ આશીર્વાદ આપે, આમ તે એ કાંઈ નહીં. ભાઈ તો સામેથી નમસ્કાર કરતા હતા, પણ હાથ જોડીને બેઠા હતા. એટલે આપણને એમ થતું ખુદ મા જગદંબાઈ પણ આપણને આ રીતે હાથ જોડીને વંદન કરતા હોય તો જીવનમાં
આમ કે કાંઈ આપણે શું લેવું જોઈએ એમ ઝૂકવું કે અહમ શૂન્યતા વાંચેલું હતું એટલે બધા શબ્દ જ્ઞાન નહોતું પણ આપણે ઝૂકી ગયા કે આપણો અહમ શૂન્ય થયું એવું નહોતું પણ એનો અર્થ ઈ નથી પણ આમ કંઈક મળતું હતું આપણને કે ભાઈ આપણને કંઈક શીખવશે આ આપણું શરીર ઠામ થવાનું ઠેકાણું છે આ જ બરાબર છે આપણે ગુરુ શોધતા હતા તો ત્યાર પછી જગદંબા મળી ગયા એ આમ દિલથી શબ્દથી મનથી તો પાકું થઈ ગયું કે બરાબર છે એમ તો વારવાર જવાનું દર્શન ખુલે અને ફોન આવે તરત જ હું ગમે ત્યાં આવું મારા કમાન્ડર ગાડી હતી મેં વેચી નથી આજ પણ પડી જે ભાઈના દર્શન કમાન્ડરથી ગાડી કર્યા ને એને મેં એક ગોડાઉનમાં રાખી દર દિવાળી અમે એનું પૂજન કરી એ ગાડી એમને રાખી એ મારા વખતની હતી તો ત્યારે હું રસ્તામાંથી ફોન આવે તો ત્યારે હું પછી કાંઈ પણ જોયા વગર ધંધો જ્યાંથી છોડી કલેક્શન કરવા જતો તો 2-3 મિત્રોને ફોન કરી દઉં ચાલો ભાઈના દર્શન ખુલ્લા બેસી જાઓ તો ત્યારે હું એકલો ક્યારેય નથી આવ્યો બધાને દર્શન કરાવતો આવ્યો હાલો હજી એ જ ચાલુ છે આજની અંદર ભાઈએ કદાચ એકલા ના બધાને લાભ મળે એ માએ પ્રેરણા આપી હશે એની કૃપા હશે જેને લાવવા એના માટે આપણે તો નિમિત્ત નથી પણ આપણે ફોન કરીએ એમાંથી 4-5 2-3 જ આવે જેને ભાઈને લાવવા હોય એ ભાઈ પાસે ઊભા રહી જાય અને બેસી જાય એમ મારા આખા પરિવારને મેં દર્શન કર્યા આમાં બધા જેટલા હતા ને એ બાળકોને મેં દર્શન કરાવ્યા અને વારવાર ખુલે દર્શન અને વલ્લભભાઈ કોઈનો ફોન આવે તો હું તરત પહોંચી જાઉં મેં ભાઈને મળ્યા પછી એમ કે આજ દર્શન આપે એમાં એક પણ હું ચૂક્યો નથી કે એમ કે એક દિવસ દર્શન ખુલ્યા હોય ને હું ન ગયો હોય એવું લગભગ મારા ખ્યાલમાં નથી અમદાવાદ પણ આ રીતે પહેલી વાર મળ્યો ત્યારે ભાઈ એટલું બોલ્યા હતા ક્યાંથી આવો છો મેં ભાઈને પહેલી વખત જ બોલતા સાંભળ્યા પહેલી વખત તો ત્યારે એમ કીધું વલ્લભભાઈએ કે ખાખરડાવાળા પ્રભુભાઈ છે ને એ ગામના છીએ અમે મોરબીથી આવી એટલે ભાઈએ એમ કીધું ખાખરાળાવાળા પ્રભુભાઈ તો અલખ પુરુષ છે એટલું બોલ્યા પછી ત્યાર પછી છેલ્લે અમે દર્શન કરવા ગયા અમદાવાદ ત્યારે વચ્ચે મેં બેનનું પ્રવચન નહીં સાંભળ્યું અહીંયા જ્યારે કાર્યક્રમ અમદાવાદ હતા ગુરુ પૂર્ણિમા તે દિવસે પણ હું બેનનું પ્રવચન આવ્યું તો બેનના પ્રવચનથી પણ પ્રભાવિત થયો બેન તો કીધું એમ કહે છે કે તમે બધાને ભજો કોઈ જાતનું આમ એક આમ આપણને ખુલ્લું મેદાન લાગ્યું કે કોઈ પકડ નહીં સંપ્રદાયની જેમ કે તમે આ જ કરજો આમ નહીં તમે કરો એટલે એ આપણને રૂચતું હતું એ દરમિયાન પુસ્તકોનું વાંચન તો ઘણું હતું હું ભૂતથી ઘણા પુસ્તક લાવતો રામકૃષ્ણના અંતે વાંચતો મારી રીતે તો ત્યાર પછી બેનની પીચ હું સાંભળવા માંડ્યો તો બેનની પૂછમાં મને અમૃતમ શું છે પહેલાં આપણે વાંચતા હતા પણ એમાં અમુક વસ્તુ ઊભા રહી જતા હતા કે આનો અર્થ શું સમજાતું નથી તો પછી બેનની પીચ મળ્યા પછી બધું સમજ પડવા માંડી આપણને અલગ અલગ રીતે કે આ વસ્તુ આમ કહેવા માંગે આમ કહેવા માટે એટલે એમ અમૃતમ વાંચતા રહ્યા અને આવી રીતે અમે સાધના કરતા રહ્યા હવે ભાઈને મળ્યા પછી આટલું થયા પછી પણ કેવા કોઈ સંપર્ક આવ્યા મારા જીવનમાં કે તમે ગમે એ કરો પણ ગુરુ વગર ન પતે કે મારી માઇન્ડની અંદર આ વસ્તુ પાછી એક ખડી થઈ કે ગુરુ વગર તો બધા કહીએ છે ને ભજનો એટલા આપણે સાંભળતા ગુરુ વગર ગમ ન પડે ને આમ ભાઈ તો જગદંબા છે ગુરુ નથી પાછી મેં ભાઈને પ્રાર્થના કરી મને કોઈ ગુરુ આપો મને કોઈ ગુરુ આપો એટલે ગુરુનું તમારે જે હતું મગજમાં એ કયા શેના કારણે તમારા મગજમાં પાછું આવ્યું આ બધા ભજનો અને આ પુસ્તકોમાં ગુરુ વગર ના પતે ગુરુમુખી જે હોય ગુરુના ગુણગાન સ્વાભાવિક છે તો એ ફિલ્ડ મારી બાજુમાં જોરદાર હતું કે જે ગુરુમુખી હોય અને ગુરુની રીતે હાલતા હોય તો ત્યારે પછી મારા મગજમાં એક નવું આ કિરણ ઊભું થયું કે હવે ગુરુ વગર શું કરવું તો પછી આ ગુરુની શોધ માટે મેં પૂજ્ય ભાઈને જ પ્રાર્થના કરી કે મને કોઈ ગુરુ આપો અને આ જ જગ્યાએ બેઠો બેઠો રોતો ભાઈને સામે રાખીને કહેતો કે હે માં મને ગુરુ આપો તમે તો જગદંબા છો તમારા સુધી પહોંચવા માટે મને માર્ગદર્શન કોણ આપે પછી મને ભાઈએ ગુરુ આપી દીધું ગોતતા શોધતા મને એક ગુરુ મળી ગયા તે એટલે એને મારો સ્વીકાર કર્યો કે ન કર્યો એ મને ખબર નથી પણ હું તો સાધનાની રૂપમાં ધ્યાન શીખવા ગયો અને એ ધ્યાન શીખતા મેં 2-5 વર્ષ આ સાધના કરી 10-15 શિબિર પણ કરી શિબિરમાં મને ધ્યાનના માત્રા શારીરિક સ્થિતિ પણ મારી સારી થઈ તો એ સમય દરમિયાન પછી હું સાધના અહીંયા કરતો આ રૂમની અંદર મારો પલંગ હતો અને મેં તમારી જેમ ત્યારે જમવાનું માઇનસ કરી નાખ્યું પ્રજ્ઞેશભાઈ રિયન એ રીતે મારું શરીર પણ થઈ ગયું
અને અંદર સાંજે જ્યુસ પીવું, બપોરે લાઇટ લઉં અને સવારે થોડું લઉં. એ રીતે એક શરીરની શિથિલતા વાંચેલું હોય એ પ્રમાણે આપણે અમુક કહી કે શરીર શિથિલ હોવું જોઈએ, ધ્યાનમાં આમ હોવું જોઈએ, એ બધા નિયમોનું મેં પાલન કરવાનું ચાલુ કર્યું અને સાથે સાથે સાધના પણ ચાલુ કરી. તો સાંજે હું રોજ સાધના કરતો તો એમાં એક તાવરિયા કરીને યોગ આવે છે, એ હું સાંજે કરતો નિયમિત. 7 વર્ષ મેં કર્યા યોગા. અને પછી એક દિવસ સાંજનો સમય હતો અને બધા મિત્રો 3જા માળ હતા, 3 માળની આ બિલ્ડિંગ હતી પહેલાં. તો 3જા માળે સગાવાલાઓ આવેલા, ઓલા યલીશભાઈ ને એ બધા મિત્રો. અને હું અહીંયા મારી રીતે ભગવતીબેન મારા ઘરના અહીંયા ગ્લાસ મૂકી ગયા આ જગ્યા ઉપર, એનો નિયમ એ મૂકીને જતા ગયા. પછી હું મારી રીતે એ સાધનાનો કાર્યક્રમ કે ધ્યાન કરી અને બહાર નીકળો તો જ્યુસનો ગ્લાસ ખાલી હતો. હવે જ્યુસની અંદર થોડું જ્યુસ રાખેલું, તો એ જ્યુસ મેં જોયું, મેં પૂછ્યું ઘરનાને, મારા ભગવતીબેન માને કીધું, તમે આમાં જ્યુસ કોઈ બાળકો કે ના કોઈ આવ્યું નથી, તમારા રૂમમાં કોઈ આવ્યું નથી, છોકરા છે જ નહીં ઘરે. મેં કીધું રેડી. પછી મેં આમ મોઢામાં જોયું કે આમ સ્માઇલ આવે ના, એ નથી આવતો. પછી ત્યારે ધ્યાનની અવસ્થા હતી એટલે મેં આંખ બંધ કરી અને પ્રાર્થના તો નહીં પણ કીધું આ શું રહસ્ય હશે એમ, આ કંઈ મગજમાં ઉતરતી નથી વાત, આ મારો વહેમ છે કે શું છે. ત્યારે મને બાલકૃષ્ણની અનુભૂતિ થઈ આ જગ્યા ઉપર. બરાબર. અને હાથમાં ગ્લાસ લઈ અને એને પીધું આમ જ્યુસ, અને થોડું મૂકી આમ ગ્લાસ મૂક્યો, ખટ અવાજ પણ આવ્યો અને મેં કાયદેસર મને જોવામાં આવ્યું કે આ તો એ પી ગયા. અને આમ કીધું મને, આ તારા માટે રાખ્યું, શબ્દથી નહીં, પછી તરત જ દિશા થઈ ગઈ. એટલે ફટફટ આપણે પહેલું કામ એ કર્યું કે આ પી લે. પ્રસાદભાઈ. હા, તેમાં પછી બીજાને થોડીક વાત તો થાય સ્વાભાવિક, તો બધા પછી ગ્લાસમાં પાણી નાખીને પીતા. આ તો મહાપ્રસાદ મહાપ્રસાદ. અને એ સમયનું પ્રજ્ઞેશભાઈ બેન વાતાવરણ એવું થઈ ગયું કે આપણને ખાલી આ અનુભૂતિ અને મારા પૂરતી રહી સીમિત એવું નહોતું, કે આખો ફ્લેટની અંદર એક એવું આનંદનું વાતાવરણ પ્રગટ થયું કે આમ ઉપરથી ઉતરતા એ નીચે ઉતરતા એટલા હસતા હતા, એટલા દાંત કાઢતા હતા, અને એક આખું ફ્લેટ આપણને એમ થાય કે આનંદનો બગીચો બની ગયો હોય, એની પણ અનુભૂતિ થઈ. મને એકને નહીં, જેટલા ઉપર હતા એટલા હસતા હતા. એટલે એક અનુભૂતિ મારી રનિંગમાં થઈ સાધના કરતાં કરતાં. એટલે ભાઈના દર્શન તો ચાલુ જ હતા. ત્યાર પછી ભાઈના એક દિવસ હું બાથરૂમમાં નાહીને નીકળો અને પહેલાં હું ભાઈનો ફોટો અહીં રાખતો, માનો રાખતો અને નાહી અને આરતી જેવું મારી રીતે કરી લેતો. બરાબર. વગાડીને કેપોરિંગ રાખતો. અને એમાં એક દિવસ એવું ઘટના ઘટી કે હું હજી એમને ટુવાલ પહેરી અને આરતી ચાલુ તો બેસી ગયો ખુરશી ઉપર. મારા શરીર ઉપર થોડુંક એવું થયું કાંઈક છે એમ, તો એમને બેસી ગયો. અને હા, મેં આદ્યશક્તિની આરતી વાગે, તો એ આરતી વાગે છે તો મને અચાનક આંસુ પડવા માંડ્યા. એટલા આંસુ પડે. મેં તો આંસુ તો એટલા આંસુ પડ્યા. એટલે મારા ઘરના ભગવતીમાં અહીંયા જ્યોત કરે, એટલે જ્યોત કરતા હતા તો એને કાંઈક અવાજ આવ્યો અને મને ફોન આવ્યો. એને ચીસ નીકળી ગઈ અંદરથી ભગવતી માને. જેમ નથી કહેતા ઓલી માની આકલા, એવી એને ચીસ નીકળી ગઈ. અને એ જ સમયે મારો ફોન આવ્યો. અમારે નીતિનભાઈ છે સદાતિયા, મારી સાથે આવતા સાધનામાં, એ મારી સાથે આવતા. તો કે નંદજીભાઈ, ભાઈ આપણી હશે જતા રહ્યા. હા, એટલા આંસુ કીધું આજ પડે, પહેલાંથી જ આંસુ પડ્યા એટલા. પછી મને કે આ રીતે કાર્યક્રમ છે, એ રોતા હતા. અને અમે આંસુ સાથે જવાબ દીધો. મેં કીધું ભાઈ તો છે જ, રહેવાના જ છે, આપણને છોડીને ક્યાં જવાના છે. પણ હૃદય તો ગદગદિત થઈ જાય કે આપણું આ એમ શબ્દમાં કંઈ કહેવાય નહીં. પછી મેં તો કાર્યક્રમ જાણ્યો એનો બધો, તરત અમે પછી એ બધી સાથે હતા. જ્યારે ભાઈને અગ્નિ સંસ્કાર થતો એનો પાર્થિવ દેહનો, ત્યારે હું બાજુમાં જ ઊભો હતો. હવે આ ત્યાર પછી એમને મેં કીધું હવે પછી મારી ઓલી જે ઘટના ઘટી ને, એ ઘટના ટાણે મેં માને કીધું હતું, માં મને હવે એકાંત આપો, હું થાકી ગયો છું. પછી તે સમય દરમિયાન પછી મને ફ્લોરામાં મકાનમાં હું સેટ થયો, મારે એકાંત જોતું હતું. આ બધું બાળકોને કીધું કે તમે સંભાળો, અને બાળકોએ બધી જવાબદારી મારી લઈ લીધી અને અહીંયા મારી પૂરી વ્યવસ્થા પણ સરસ કરી દીધી. તો તે દરમિયાન હું અહીંયા ફ્લોરામાં રોકાણો. મારા 1-2 મિત્રો હતા, 4-5 બીજા મિત્રો પણ સાથે હતા.
અને મેં રાત્રે વાંચી ત્યારે મારે મિક્સ ચાલતું હતું. હું ઓશોય વાંચું, ધ્યાનેય કરું, ભાઈના અમૃતમય વાંચું અને લાઇબ્રેરી બધું મિક્સ ચાલતું. અને ધીમે 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 ક્યાં સુધી આપણને ખબર ન પડી કે આપણને ખુદ જગદંબા હલાવી રહી છે, બરાબર. અને એક દિવસ સાધના કરતાં કરતાં અમારા બધા મિત્રો કે હાલો હવન કરીએ. એટલે મેં કીધું ભાઈ જો હવન છે ને હવે કરવો હોય તો આ છેલ્લો છે. આજ વર્ષથી આ કેટલા આપણે કેદુના આપણે સાધના કરી, કેટલાય ધ્યાન કર્યા, આમાં કાંઈ થતું નથી. આપણે છે એવા ને એવા છે, બદલાવ તો કાંઈ આવતો નથી કે કાંઈ કોઈ અનુભૂતિ કે કાંઈ થતી નથી. એટલે પછી મેં કીધું કે આપણે સવારથી સકેલી નાખવાનું છે. જેને આવું એમ આવજો, રાત્રે ભજીયા કરશું, લાડવા કરશું, ખાશું, મજા મજા કરશું. આ કંઈ આપણે કરવું નથી. વેપારી હિસાબ મુજબ હું બોલ્યો, આમાં તો કંઈ થતું નથી. તો કે તમારી ઈચ્છા રાતે આવવાનું, બાકી આ બધું હવન બધું સાધના બાધના કાંઈ આપણે કરવી નથી. મજા મજા કરશું, એક આનંદ કરશું અને અહીંયા જ રહેશું. તો કે તમારી ઈચ્છા. પછી હું હવન કરવા બેઠો તો જે હવન કરતો હતો ત્યારે એક મોટો નાગ આવ્યો, જબરજસ્ત. મેં આંખ બંધ થઈ ગઈ મારી, એટલે હું એક જ જોતો હતો, બીજા કોઈ આ વસ્તુ નથી જોઈ. તો હવન કુંડ આગળથી આવીને મારા જમણા પગના અંગૂઠે દંશ માર્યો. એને નાગ જબરો હતો અને એને મારા અંદરથી શું ખેંચ્યું ને એ મને ખબર ન પડી. અંદરથી એમ લીલું 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 ચમ દઈ એ ચૂસી ગયો મને, અને મારું શરીર પોલી વાંસ જેવું થઈ ગયું, હાવ ખાલી. તો મેં તો આ શું થયું? કાંઈક અનુભવ તો પ્રજ્ઞેશભાઈ મને કાંઈ નહોતા, કે પુસ્તકના અનુભવો બરાબર વાંચેલા. અને પણ હું જ્યાં જાતો ત્યાં મને એમ લાગતું કે ગુરુ છે, બધું છે, બરાબર, ધન્યવાદ, લાખ લાખ વંદન. પણ મારું મન નહોતું રૂચતું, મારું મન ફેરાતું નહોતું કે કાંઈક ઘટે છે. બરાબર. પણ શું ઘટે છે એ રાત્રે એવું તો કાંઈક ઘટે છે, સાધના બરાબર નથી, સાધનામાં કાંઈક ઘટે છે, ધ્યાનની ગહેરાઈ પણ મળે, આ બધું થતું. તો પછી એ દિવસે મારો નિર્ણય તો ફિક્સ હતો કે સવારે આપણે જતું રહેવું, કંઈ કરવું નથી. બરાબર. ત્યારે મેં એને ધંધો શબ્દ વાપર્યો કે આ ધંધો આપણે નથી કરવો, કે આપણું કામ નથી. લોકો હજારો વર્ષ તપ કરે તો કાંઈ નથી થવાનું, આપણને શું આમાં થશે એમ આપણે. તો એવું બધું મારા વિચારમાં હાલતું હતું. અને એ સમયે મારું શરીર પોલીવાસ જેવું થઈ ગયું. અને પછી મારા મિત્રોને 2-3 નાના જુવાનિયા હતા, હવનમાં આવેલા 8-10 જણા હતા. તો કે હાલો એક નૃત્ય કરીને એક ગીત વગાડી. તો એ ગીતના જે શબ્દો હતા કે તું છો તે હું છું, હું છું તું તે છો, આવા હિન્દીમાં શબ્દ હતા. એ ગીતે મેં બહુ વાંચ્યું, તો હમણાં મારા ડિલીટ થઈ ગયું. તો એ હિન્દી પિક્ચરનું જ કોઈક ગીત હતું. તો એને વગાડ્યું મ્યુઝિકમાં, એટલે અમે નૃત્ય કરતા હતા. તો મને પાછો વિચાર આવતો, તમે છો એ હું છું, હું છું એ તમે છો. આ તો આમાં કાંઈ એવું તો છે નહીં. તો મારું સ્વરૂપ એક, હું ત્યાં ટોપી પહેરતો, ગોળ આવી અને ટોપી પણ જભો પહેર્યો તો મેં એવું જ સ્વરૂપ મારી સામે જઈને નૃત્ય કરવા. હું જેમ નૃત્ય કરું, અને નૃત્ય મારું એટલું સરસ હતું. ઓછો શિબિરમાં જતો ત્યારે બધા હું કલાકો સુધી નૃત્ય કરતો. અને નૃત્ય મારો પહેલેથી શોખ હતો કે રાસ, ગરબા, આ બધું હતું. અને હું એક નાટક કલાકારે હતો કે સારા સારા મેં હીરોના રોલ ભજવેલા, કે જે ઐતિહાસિક નાટકો, સમ્રાટ, હર્ષ છે, એવા બધા, કે જલપુત્ર જલાન, ગુજરાતી અમારા અહીંયા પરંપરા હતી આ એરિયામાં નવરાત્રિમાં ભજવતા. તો આપણે એ બધું શોખ હતો સંગીતનો નાનો. તો આ સમય દરમિયાન મારું સ્વરૂપ અમે નૃત્ય કરવા માંડ્યું. એટલે મેં કીધું આ તો પ્રતિબિંબ છે, આ તો આરીસામાં થાય. હું આરીસામાં ઊભો રહું તો આ શક્ય છે. એટલે મેં કીધું એમ નહીં, હું નૃત્ય આમ કરતો હોય, તમે આમ કરો તો માનો. એ મનોમનનું વાત કરું, મૌખિક નહીં. તો મેં આમ કર્યું આ રીતે, આમ નૃત્ય, તો એને આમ કર્યું, આમ તાલી મેં. હવે કાંઈક સમજાય કે કાંઈક છે, સીધું ન માની લેવું. ઓછો વાંચેલે ને એટલે આપણે માનો નહીં જાનો, આ એમના સૂત્ર બધા. તો એ બધું મગજમાં રિયેલ. એટલી બધી આપણને શ્રદ્ધા કે ભાવ પ્રગટ થઈ ગયેલો એવું કંઈ નહોતું. પણ આ જોયા પછી એમ થયું કે કાંઈક તો છે એમ. તો મેં કીધું આ તો ઠીક છે, હાલો. પાછો ત્રીજો પ્રશ્ન મેં કર્યો. તો મને પસંદગીનું જે સ્વરૂપ છે પરમાત્માનું, જેને મને મજા આવે છે એની કહાની સાંભળવાની, કે કૃષ્ણ. તો મેં કીધું આ મારા મગજમાં અહીંયા અનુભૂતિ થયેલી એક આટલી. એટલે એ સ્વરૂપ મેં કીધું ભાઈને તો જગદંબા માનતો હતો કે જે કાંઈ છે એ રીતે. પણ એક આમ પાર્ટ પડેલા રૂપના, કૃષ્ણ, ભાઈ, સદગુરુ, આવા બધા પાર્ટ મારી અંદર હતા. તો એ પંખો ફરતો હતો, એમાંથી એક
પ્રકાશની આમ રેખા થઈ. એ રેખામાં એક પ્રકાશ આવ્યો આટલું સ્વરૂપ જે પીછધારી કૃષ્ણ આ રીતે આમ ઝલક આપી મને. એટલો પ્રકાશથી ઝલક આવી ઝલક આવી એટલે પછી મને એકદમ અંદર શરીર તો ખાલી હતું. તો એમ થયું કે આ મારા ભાગ્યમાં હોય, આ મારા ભાગ્યમાં હોય, આ મારા ભાગ્યમાં, એમ કરીને અંદર એક ભાવ પ્રગટ થવા માંડ્યા અંદર અંદર કે આ તો લાયકાત પૂર્ણ. પછી એ શંકા નીકળી ગઈ કે આ ખોટું છે. એટલું પતી ગયું કે આ કાંઈક એને મને સાક્ષાત્કાર કે દર્શનની ઝલક આવી. તો ત્યાર પછી હું એની બેસી ગયો. બધા કે શું થાય કાકા? ત્યારે મને કહેતા મારી ઉંમર નાની હતી ને એટલે ત્યારે પછી મેં કીધું ભાઈ મને આ રીતે આમ થાય છે, મને આ દર્શન થયા કૃષ્ણના, મારું શરીર ખાલી થઈ ગયું હોય. તો બધા અંદર રૂમમાં આપણો જે સત્સંગ રૂમ છે ને અહીંયાથી મારો હિંચકો છે, ત્યાંથી સત્સંગ રૂમે હું પહોંચ્યો. તો આમ મારા હાથ જોડેલા, મેં આમ હાથ ખોલ્યા ને તો અંદરથી કંકુ પડ્યો બે હાથમાં. તો પછી તો બધા બેઠા હોય ને એમ થાય ને કે લાભ લઈ લ્યો, ચાંદલા કરી લ્યો એમ. પછી બહુ માઇનોર એમ આપણા લાલ સેજ નીચે પડે એટલો કંકુ પડ્યો. તો પછી હું એમને બેહી રહ્યો અને હું એક જ પ્રાર્થના કરતો હતો કે આ મારી પાત્રતા નથી, તમે મારા ઉપર ઘણી કૃપા કરી, ઘણી કૃપા કરી. આ મારી પહેલી અહીંયાની અનુભૂતિ, પહેલી આ અનુભૂતિ. પછી નક્કી કરી લીધું કે આ જગ્યા તો હવે અહીંયા તો ભગવાનની કહેવાય, આ જગ્યા આપણે નહીં, આ જગ્યા તો ભગવાનની જ રહેશે. પછી હવે એ સમય દરમિયાન એ સિલસિલા વધતી ગઈ અલગ અલગ રીતે. બરાબર. ધ્યાન આપણે રાતે સૂતા હોય પછી ધ્યાન શબ્દ નીકળી ગયો, સૂતા હોય ચાલુ થઈ જાય. પછી એને જે કી હોય કે આપણે બેઠા હોય ને થોડીક વારમાં તો કાંઈક ને કાંઈક અનુભૂતિ થાય. હા હવે આવશે એ થોડી. તમે જાગતા હોય ત્યારે દેખાય કે સ્વપ્નમાં દેખાય? ના, જાગતા હોય ત્યાં દેખાય. અને રાત્રે સૂતા હોય તો આમ આપણે જાગતા હોય, સૂતા નથી, આપણે પૂરેપૂરી તંદ્રામાં સભાન અવસ્થા હોય ત્યાં. એટલે તંદ્રામાં. હા, તંદ્ર કે બતાવે છે તો તરત જ આપણે જોઈ છીએ, જોવા દેખાય છે આપણને. એ પછી અહીંયાથી ધીમે ધીમે એમાં આપણે એક ભાવની દુનિયામાં જઈએ ને, સ્વાભાવિક. હા, તો ભાવ જગતમાં જતા એક દિવસ હું લાલ સોફો આપણે રાખેલો, એમાં કૃષ્ણ ભગવાન રાખ્યા છે. અહીંયા એક લાલ સોફો છે હિંચકાની સામે. અહીંયા સૌ સૂતો હતો. લગભગ સમય સવારના 5 વાગેલા હતો, 5 વાગ્યાના. ત્યાં હું સૂતો અને એના મય હતો, કારણ કે એકાંત તો હતું. તો ફટાફટ કાંઈ વિસ્ફોટ થયો આજ્ઞાચક્રનો. એમ ખાટ આમ શરીર તો હલી ગયું, પણ આપણા ઉપર ઓઇલ હોય ને, ઓઇલ જેવી અનુભૂતિ થઈ, પીડા નહીં, ઓઇલ જેવું ને એવી પ્રકાશ. અને એવડો પ્રકાશ અહીંથી છૂટ્યો કે એની કોઈ સીમા નહીં. આમ પ્રકાશનો એક ધોધ મોટો આમ આકાશે ગયો. અને ત્યાર પછી એને પછી લોકો કહેતા કે આજ્ઞાચક્ર ખોલ્યું. આપણને પ્રજ્ઞેશભાઈ ખબર નહોતી આને આજ્ઞાચક્ર કહેવાય. પછી કોઈ અનુભવે કે આને આજ્ઞાચક્ર કહેવાય. એટલે આપણે કંઈક રેડી, આપણે તો શું કામ, ગાડી હાલે છે, ભગવાન આપણને દયા કરે છે, જાણીને શું કરવું. પછી જાણવાની જે પ્યાસ હતી ને મને ઓછી થઈ ગઈ અને ભાવ કેન્દ્ર સક્રિય થયું. પછી એમને હું ફરતો તો મને જમવું ન ભાવે, એક વિરહો. તો એક દી હિંડોળો બહાર હતો, તો હિંડોળામાં હું બેઠો હતો. મારી આગળ 5-10 માણસો તો રહેતા, જે અમુક લોકો કે દાદાની આ સ્થિતિ છે. તો ત્યારે હું એ હિંડોળા ઉપર બેઠેલો અને મેં ધૂળનો ઢગલો એક કરેલો ગાર્ડન માટે, સારી માટી, કીધું કામ આવે. આપણે જ્યાં શિવાલય છે અહીંયા બરાબર, એની સામે જે હિંડોળો આપણો પડ્યો છે અહીંયા આમ હતો હિંડોળો, અને હું સામે બેઠો હતો. અચાનક હું આમાં બસ મસ્તીમાં હતો મારી. તો એ ધૂળના ઢગલા ઉપર એક અચાનક એવું સિંહાસન બંધાવવા માંડ્યું. હીરા, મોતી, ઝવેરાત, પ્રકાશ. આમ કંઈક કોઈ રચના કરવાવાળા દેખાતા નથી, પણ આમ ઓટોમેટિક બધું જેમ આપણે ટીવીમાં જોઈ તો એ રીતે પ્રકાશ. તો આખું ફોરા ખોવાઈ ગયું, દિવાલો બધું દેખાવાનું બંધ થઈ ગયું. ટોટલી એક આમ કંઈક અવકાશ બની ગયો આખું. એ પણ દેખાય મને એક. અને તમે પછી 28 એપ્રિલ હતી, તો બધાને એટલી ઠંડી લાગવા માંડી કે બધાને ઓઢવાનું કાઢવું પડ્યું. બધા કે આટલી ઠંડી, આટલો ઠંડો પવન. એક એવો ઠંડો પવન અચાનક આવ્યો. અને પછી ઘટના એ ઘટતી હતી એ દરમિયાન કોઈ જાપાનની અંદર હતા, એ જાપાનની અંદર, બહાર હતા એ બહાર, કોઈ નવા આવી ન શક્યા. અને કોઈને સોસાયટીમાં અવાજ નહીં, હાવ શૂન્ય થઈ ગયું. કાંઈ એક સહેજ પણ અવાજ નહીં. પક્ષીનો એક અવાજ હતો, બીજો નહીં. તો એ સમયે આસન બંધાણું
અને આસન બંધાણા પછી એમાંથી પ્રકાશો એ આમ વર્ણન તો ન થઈ શકે પણ ઈશારા કરું કે જોયેલી વસ્તુ એવી છે કે એના અમુક ઈશારા થઈ શકે. પણ સિંહાસન શું હતું? સિંહાસનમાં કેવી રીતે? સિંહાસન એટલે એક આસન, પ્રકાશવાળું આસન એમ. અચ્છા. એની આમ બાખડીઓ અને એક રંગોળી પૂરી હોય ને આપણે, પણ એ આ પ્રકાશવાળું એમ બરાબર. અલૌકિક આસન એમ. બરાબર. કે હીરા પાથરો ને હીરા મૂક્યા હોય ઝળહળતા, એમાંથી આમ પ્રકાશ નીકળતો હોય એવા પ્રકાશવાળું એક આસન બરાબર. તૈયાર થયું. એ આસન ઉપર પછી હું બેઠો તો એ જોયા કરતો હતો આ શું ઘટના હશે, આ શું ઘટના હશે. કારણ કે આપણે હલી પણ જતા હતા, એ પ્રકાશ આ શરીર સહન નહોતું કરી શકતું, પણ એ પાછા પુરવાડી કરી દેતા હતા, બેલેન્સમાં રાખતા હતા, બરાબર. બધું એ કરતા હતા. એટલે પછી એ ઉપરથી એક લાલ જબરજસ્ત ગોળો આમ થતો આવે, જબરજસ્ત ગોળો લાલ, જે રેડ કલરમાં ધીમે 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 આવી આના ઉપર ઠેરાનો. આના ઉપર ઠેરાનો એટલે મેં જોયું તો ધીમે ધીમે આમ ફટફટ પાંખડીઓ ખોલવા માંડી, ફાટ ફાટ ફાટ. અને જે ઓલું કમળ ફૂલ બંધાય ને માના નીચે આનંદ સચ્ચિત આનંદમય, એ કમળ ફૂલ બંધાતાની સાથે માનું દિવ્ય સ્વરૂપ ઓહો. સામે આવ્યું. અને આ અનુભવ હું જાગતા અને આ રીતે બેઠા થયેલ, ઊંઘમાં નહીં કે સપનામાં નહીં, આ રીતે માં કયા સ્વરૂપમાં હતા? આ જ સચ્ચિદાનંદ સ્વરૂપ. અચ્છા. એ જ કમળ ફૂલ એવી જ રીતે બંધાણું. બરાબર. અને એટલે આમ જે સિંહાસન હતું એ કમળના શેપમાં હતું, પછી કમળ બંધાણું, પછી કમળ ફુગ્ગો ખોલ્યો ને પહેલા નીચે ઓલું હીરા માણેક હતું, એના પણ પ્રકાશ- પછી લાલ પ્રકાશ આવ્યો ને એમાંથી પછી અલૌકિક દર્શન થઈ ગયું. જે આપણે જોઈ છીએ બરાબર. એમાં એટલો પ્રકાશ સાથે હતો. અને માતાજી કયા કલરની સાડી પહેરી હતી? આ જ જે દર્શન છે ને આપણે બરાબર. આપણે રેડ 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 કલરની. રેડ કલર. એનામાં હાથમાં એક જે છે અંકુશ ને એક હાથમાં એ બધું આમ ક્લિયર. પછી એને મને ખબર નહોતી કે આ સચ્ચિદ આનંદમયની માં છે. હું એને ભુવનેશ્વરીમાં હમણાં સુધી કહેતો હતો કે ભુવનેશ્વરીમાં કે માટીના ધૂળના ઢગલા બધું ભુવનેશ્વરી હોય. એટલે આપણું બધું આમ એવું નહોતું ફિક્સ કે આ મને કયા માયા દર્શન દીધા, પણ ભુવનેશ્વરીમાં હતા. અને પાછી એ ખબર હતી કે ઓલા લઘુસ્તવના ફોટા ઉપર જે માં છે ને એ માં હતા. એ ખબર, નામ ભુવનેશ્વરી મેં આપ્યું હતું મારી રીતે. પછી મને બેનને કીધું સચ્ચિદ આનંદમયની માનો આ ફોટો છે. ત્યારે મને કોકે કીધું ઓહો, કીધું આટલા વર્ષ આ મને હમણાં પ્રજ્ઞેશભાઈ ખબર પડી, બરાબર. થોડા દિવસ પહેલા સચ્ચિદ આનંદમયની બેન આવ્યા પછી. બરાબર. તો બધું હવે જે હોય કે માતો હતા આપણા માટે તો એક બસ છે. તમને જે માનું સ્વરૂપ દેખાણું એમાં પ્રકાશ દેખાણો કે ચહેરો ક્લિયર દેખાણો? ક્લિયર. આજ તમે ફોટો જોવો છો ને એવું જ ફોટો, પણ એમાં પ્રકાશ હોય આજુબાજુમાં. જેમ તમે અત્યારે સિસ્ટમ ગોઠવી કે આ બરાબર દેખાય, એ તો માઇનોર પ્રકાશ છે. એટલે પ્રકાશ તો પ્રકાશના કિરણો આમ થતા હોય. પ્રકાશ કયા કલરનો હતો? પ્રકાશ તો વ્હાઈટ જ હોય, White એક જ. પણ આના જે માનું સ્વરૂપ હતું રેડ, કપડાં જે કાંઈ હોય એના શણગાર એ ક્લિયર દેખાય આપણને, એકદમ ક્લિયર દેખાય. ફોટાથી તો અનેક ગણું સારું, અનેક ગણું. એટલે એ થયા પછી એક આપણે વધુ ઓગળ્યા થોડા. એવું તો અત્યારે હું ન કહીએ કે હું અત્યારે અહમ શૂન્ય છું, પણ આપણે ઓગળતા ગયા. જેમ બરફ ઓગળે ને એમ આપણી માન્યતાઓ ધારણાઓ તૂટતી ગઈ. પછી એકવાર હું હિંડોળે બેઠો હતો, એટલે મને તેમ કાંઈક આપણને કોણ ચલાવે, આપણને એમ થાય ગુરુની કૃપા છે, કાંઈ ખબર નહીં. માના દર્શન ત્યાં એ માં જ, આ તો ગુરુની કૃપા છે. આવા આપણને વિચારો આવે. તો આ વિચારો આવ્યો તો મારા આજ્ઞા ચક્રમાં એકવાર બેઠો તો ભાઈ ક્લિયર કટ આવ્યો આ રીતે, એટલા પ્રકાશથી. અને ઓલો વસતો ચહેરો છે આપણે ખબર ભાઈનો, એકદમ વ્હાઈટ, અને આઈ ચહેરાના મને અહીંયા દર્શન થયા, આ આજ્ઞા ચક્ર ક્લિયર. પછી મેં કીધું તમે જ હતા, તો તમે જ હતા, તમે જ હતા. પછી મને ઘણા એને પ્રાર્થના કરી તમે જ હતા. પછી મારું બધું ખરવા માંડ્યું, સાધનાઓ બધું. એને મેરા ભાઈએ જ ધીમે 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 સાધનાઓ બધી, યોગો બધા બંધાવીને. એટલે તમારું જે આજ્ઞાચક્ર ખોલ્યું પછી તમને ખબર પડી કે ભાઈએ ખોલ્યું છે? ભાઈએ જ મને હલાવ્યો છે. હા, ભાઈએ તમને જ કીધું કે આજ્ઞાચક્ર ગુરુએ નહીં પણ મેં જ ખોલ્યું છે એમ મારી કૃપા છે. હા. એકવાર મારા ગુરુએ પણ કીધેલું કે નાનજીભાઈ તમારા ઉપર માની ઘણી કૃપા છે, માં આપકો પહોંચા કે રહેગા. જે ગુરુ આગળ હું સાધના કરતો હતો એને મને કીધું હતું. મેં એને ફોટો પણ બતાવેલો કે હું અહીંયાથી આવું છું અને ઘર ગુરુ પરિણામે હું અહીંયા જ જાઉં છું. તો મને કે બરાબર છે. પછી જતી વખતે કીધું મને કે નાનજીભાઈ તમારા ઉપર માની એટલી કૃપા છે, એટલી કૃપા છે કે માં આપકો પહોંચાતી રહેગી.
મેં કીધું હા માની કૃપા તો આપણે ક્યાં પહોંચવાનું એ ખબર નહોતી ભાઈ ખબર તો નહોતી. તો પછી એ ઘટના ઘટી. પછી તે દરમિયાન હવે પ્રાગટ્ય થયું ત્યારે જે શિવ સવારે 5 વાગે પછી આ બધું થયું 105 વાગે હું બેઠો હતો ત્યારે મારું શરીર હાવ ખાલી હતું. જમવા બમવાના કાંઈ નેઠા નહોતા ઠેકાણા નહોતા. તો સવારે 5 વાગે એ જ ધૂમના ઢગલા પર જે સચ્ચિદાનંદ માની જગદંબા હતી એ હઈટા થોડા એટલે અત્યારે આપણે ફોટો રાખ્યો એટલી જગ્યા કરી. તો એ જગ્યા કર્યા પછી તરત જ અહીંયા શિવ સ્વરૂપ આવ્યું, શિવ પરિવાર દેખાણો આખો. પછી આપણે શિવલિંગ એક બજારમાંથી લઈને મૂકી દીધું. એ બજારમાં શિવમાં પાર્વતીનું સ્વરૂપ દેખાણું અને શિવ પણ ઊંચા હતા, ત્રિશુલ મોટું હતું, પાર્વતી એની સાઈડમાં ઊભા હતા. પછી શિવ પરિવારમાં કાર્તિક, પછી 2 ગણપતિ જેવું એવું બધું જે આપણો ફોટો ન હોય ને એની મને ક્લિયર ઝલક નહોતી, પણ શિવની અને પાર્વતીની ક્લિયર હતી. એ ક્લિયર ઝલક એ પછી અમે એક શિવલિંગ બજારમાંથી લઈ અને અહીંયા સ્થાપિત કરી દીધું. ઘણા મિત્રો આવતા અહીંયા ત્યારે એમ બોલ્યા હતા અંદરથી કે બહુજન હિતા, હું ઘણાનું હિત કરવા આવ્યો છું, ઘણાનું હિત કરવા. એ પૂજ્ય ભાઈનો જ અવાજ હતો, હું બધાનું હિત કરીશ, હું હિત કરવા આવ્યો છું. અને જે મારા હશે એ જ અહીંયા આવશે, મારા હશે એ જ અહીંયા ટકશે, બાકી કોઈ નહીં ટકી શકે. ઘણા લોકો આવ્યા, કોઈને શારીરિક, કોઈને આર્થિક, કોઈને માનસિક, કોઈને ગુરુ થવું હતું. તો આપણા પગ પકડી લઈએ. પણ મેં કીધું ભાઈ હું કાંઈ નથી, હું કંઈ થાકું. પણ એ લોકોને અમુક યોગમાં આગળ વધેલાને કંઈક દેખાતું હોય કે આપણે કરેલા કર્મો અથવા તો આપણે આપણા દુઃખ, આપણા દર્દ, આ પીડા બધા યોગમાં ફેલ ગયેલા, પડી ગયેલા આવા લોકો પણ મારી પાસે આવ્યા, તાંત્રિકો. તો અમે આટલા વર્ષ ત્યાં માની પ્રાર્થના કરી, દાણા જોઈને અમે દુઃખી. મેં કીધું ગામ આખાનું જોતા હોય તો આપણે દુઃખી. એવા લોકો મારી પાસે આવ્યા. મેં કીધું એક જ કેન્દ્ર છે, તમે માં જગદંબા આગળ વયા જાઓ, હું કંઈ કરી ન શકું. એટલે કેટલાય અપેક્ષાઓ લઈને આવ્યા. તો કેટલાયને પ્રજ્ઞેશભાઈ એવા કામ થઈ ગયા કે જેને વ્યાજ ભરવા વ્યાજે પૈસા લેવા પડતા હતા એવા લોકોને 1 મહિનાની અંદર પ્રોફિટ થવા વ્યાજ ભરતા એવા લોકો આવ્યા. અત્યારે બધા ગાડીઓ ફેરવે એ લોકો. પણ જે લોકો એ ઈચ્છાથી આવ્યા હતા કે અમને ધન મળે, અમને અમારે કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે તો એને ન મળ્યું કંઈ, ધન માયા આપી દીધું, એમાં ના ન પાડી. શારીરિક પરિસ્થિતિ હતી તો એ બધાએ આપણે જોઈ. મેં તમને 1-2 દાખલા ત્યારે આપ્યા હતા, આપણે કહ્યું તો આપણે આગળ કહેશું. તો એને પણ ફાયદા થઈ ગયા તરત જ. પણ ફાયદા એવી રીતે થતા કે આજ તમારું દર્દ છે અને કાલ ડૉક્ટરે નિદાન કરાવો તો બિલકુલ ન આવે એક્સરે. આવા 2 દાખલા. તો એ બધું થતું હતું જે જોતું લોકોને મળી જતું. એટલે થોડુંક ટ્રાફિક થવા માંડ્યું અમુક સમય માટે. અમુકને માંગ અમને આ મળે, અમને આ મળે, અમને મળે, અમના પરિવારના મળે, બરાબર આવી બધી માંગો કરે. એટલે મેં તો દેવાવાળા તો એ છે, હું તો નથી. પછી એ સિલસિલા એમને ચાલુ રહી. એમાં કોઈ તાંત્રિક, કોઈ એની ઈચ્છા પૂરી ન થઈ તો એના વળતા હુમલા મારી પાસે આવ્યા, જબરજસ્ત હુમલા. જે તમને વાત કરી પછી મારે પીડા ચાલુ થઈ. તો મારું શરીર આખું પથ્થરનું કરી નાખે. અને પછી મેં કીધું ભાઈ ક્યાં ખોવાઈ ગયા? અત્યારે તો મને કોઈ મદદ નથી કરતું. કૃષ્ણ ક્યાં વયા ગયા? બધા દર્શન દઈને ક્યાં છે તારી? આ પીડામાં કોઈ નહીં. એમ એટલો હું ત્રાસું છું. અને આવી જ ખાંટ ઉપર સૂતો હતો. એટલે એટલી પીડા મારા શરીર ઉપર આવી, એટલી પીડા શરીર આવી. અને એ લોકોની માંગ પણ એવી હતી કે પહેલાં મને મુક્ત કરો, મને પાપમાંથી મુક્ત કરો, મને આમાંથી મુક્ત કરો. એવા લોકોની માંગ હતી. એક ફિલ્ડ હતું, ટોળું હતું. માંગ જ હતી એની, બીજું કાંઈ નહીં. અને ભાઈ ભગવાન ભજતા હોય એવું મને લાગ્યું નહીં. પણ ત્યારે મને ખબર નહોતી. પણ દયાળુ કેટલીમાં મેં તો એ જોયું કે તારી કરુણા કેટલી. જે એવા લોકો આપે એને આપી. શારીરિક પીડા મટાડી દીધી, બધું આપ્યું. મારે કેટલાય લોકોને આવું આપ્યું. એટલે ત્યારે એ મારી પીડા આવી. કોકને કંઈક વધુ જોતું હોય કે મારે તો ગુરુ થવું, મને તમે માને પ્રાર્થના કરો તો મને સીધી મળે. મને એ કહેતા, પણ હું નહોતો કહેતો કે હું આપી રહ્યો છું. માની કૃપા, માની ઈચ્છા, હું આ કહેતો. તો એ દરમિયાન પછી મારું પથ્થર સારું થઈ જાય. અને એટલી પીડા એ દરમિયાન અચાનક 2 સાધકો માએ શક્તિ આપી. 2 સાધકમાં મારી સેવા માટે. તો એ જે હિનાબેન અને કલ્પેશભાઈ, એને હું પ્રેમનસાન પ્રેમ કીર્તન કહું, એ લોકોએ બહુ મારી શરીરની સેવા કરી. દિવસનો ધંધો કરે બિચારા અને રાત આખી મારી બાજુમાં રહીએ.
મને નવડાવો, હા તે એ 3.5 વર્ષ પીડા ચાલી કે હું જાપાની બહાર મારે નીકળવું શક્ય નહોતું. બરાબર. એવા સમય દરમિયાન તો એ પીડામાં એક દિવસ અતિ આર્ત પુકાર થઈ ગયો કે માં કોઈ નહીં મારું. ત્યારે ભાઈ ઈંડોળા ગાઈને કીધું કે હું છું આમ 3 વાર અવાજ આવ્યો અને કાયદેસર મને આમ લઈ લીધો. એટલે તમે ખુલ્લી આંખે જો? ના, બંધ આંખે. અનુભૂતિ અવાજે સાંભળો અને ખાંટી સ્થિર થઈ ગઈ અને જાગતો તો એમ ન કહી શકો કે ઊંઘ છે એમ કે આમ ઊંઘી ગયો. અને એનાથી પછી હું તરત ખુશ થઈ ગયો કે હવે તો મારે કોઈ ચિંતા રહી નહીં. પછી ધીમે ધીમે ભાઈએ મને એવી રીતે શિથિલ કર્યો, અનેક વિપરીતાઓમાં ધીમે ધીમે ઘણી જગ્યાએ મને દર્શનને મળ્યું કે આ જગ્યાએ જઈ આવો. એ મને સંદેશા મળે આપણે મયુરીબેનના માર્ગ. બરાબર. કારણ કે મારે તો આ બધું બંધ થઈ ગયું. પ્રકાશ જોવું કેમ પૂછું? અહીં તો એક પથ્થરનું શરીર બની ગયું, ધૂળનું શરીર. એને યોગની ભાષામાં પૃથ્વીની દડી ચડાવી એવું કહે. બરાબર. યોગની ભાષામાં. તો એ વચ્ચે એક રોકાણ કરી દીધું, પહેલાં અમારું કરો તો જ તમને આગળ વધવા દે, નકર નહીં. બંધન મૂકી દીધું. બદલ કે આ જગ્યામાં તમને ખબર કોને કહ્યું તમને ખબર છે? ના, એ ઠીક નહીં એમ સામાજિક રીતે. એટલે એ ચહેરો પણ મારા માટે તો ફાયદો થયો પ્રજ્ઞેશભાઈ. હું એને અભાવ નથી કરતો. એની વાત ના, એટલે એવા લોકો આવતા. બરાબર. આપણે અહીંયાથી પૂરું કરીએ તો સારું. બરાબર. એટલે અને એ લોકો એની મેરે વિદાય પણ માએ કરી દીધા. મને માનો એક સંદેશ મળ્યો અને આપણે એને ભાવથી કીધું હતું તમે બધા 1 વર્ષ માટે ન આવો, મને 1 વર્ષ સુધી શાંતિ લેવા દો, પછી હું તમને માં કહેશે તો બોલાવીશ. એટલે મેં જ વિદા કરી દીધા બધાને. બરાબર. મારે એકાંત જોઈએ. મંદિરમાં આવતા હતા તમે ના પાડતી હતી? ના નહીં, પ્રેમથી 1 વર્ષ માટે 1 વર્ષ માટે કોઈ ન આવો અને 1 વર્ષ સુધી મારી આ પીડા ના મારે સહન નથી થતું, તમે તમારી રીતે જ્યાં જાઓ ત્યાં જાઓ. એટલે 1 વર્ષ મેં કીધું હતું. પછી તો કોઈ પણ રિસાઈ જાય કોઈને, પછી સામાજિક ઈર્ષાને વશ કેટલી વાતો થાય, જગ્યાની કેટલી વાતો થઈ, આમ છે તેમ છે, પરમાત્મા અહીંયા વયા ગયા, પરમાત્મા અહીંયા છે નહીં. બધાને અસંતોષ હોય એટલે પોતાની રીતે લાખ વંદન બધાને. આપણે કોઈ એમાં ઉતરા નહીં. માએ મને ઉતરવા જ ન દીધો અભાવમાં. એટલે એ રીતે મારી યાત્રા પૂરી થઈ અને ધીમે ધીમે એ વસ્તુ મારે માઇનસ થઈ. આપણે તો કામથી કામ હતું, આપણે મુક્ત થાય અને માનું ભજન કરીએ. એટલે એ રીતે રાખી દેવું. એકદમ મયુરીબેનને સંદેશ મળે ને એ મને બતાવે કે આમ કરો. પછી અસુરી સતીના પ્રભાવની વાત કરી તો 10 કલાકે ખૂટે એમ નથી. બરાબર. બહુ મોટો પ્રભાવ હોય એ લોકોનો કે બારણા ખોલી જવા, લોકવાળા બારણું તમારું કોઈ આવીને ખખડાવે, આવા બધા અનુભવો મને થયા. બરાબર. અને એક હું નહીં, એક વ્યક્તિ કહેતી હોય કલ્પેશભાઈને 2 બેઠા હોય, કાકા દાદા કોઈ બારણું ખખડાવે, ખોલો તો કોઈ ન હોય, ધાડ દઈને લોક ખુલી જાય. બરાબર. ઉપરથી પક્ષી જાતું હોય તો ભડ દઈને એનું પ્રાણ છૂટી જાય, નીચે પડી જાય. બરાબર. ક્યારેક બગલો, ક્યારેક એવા પશુઓ આપણા અંદર ગળગીયામાં આવે ને મરી જાય. બરાબર. ભો છે, ગરોળી છે, એ બધી કબૂતરો આ તે બધું આખું એનું એ આપણો અભ્યાસ નથી. આપણે આમાં જાણતા નથી, પણ એટલું જાણવા મળ્યું કે પરકાયા પ્રવેશ પણ કરી શકે. બરાબર. 3 મિનિટની અંદર એ લોકો 30 કિલોમીટર આવી જાય. બરાબર. હા, તમારી પાસે આપ તમે ફોન કર્યો ને ફોન મૂકો ત્યાં આવી જાય. આ બધું હતું, પણ એ એની શક્તિ હતી, એને પ્રાપ્ત કરેલી શક્તિ. એનો ઉપયોગી જે કરતા હોય એને મુબારક. એટલે આવા બધા પીરિયડમાં આપણે એટલું કંઈ છોડી દઈએ બસ કે આ સોરી શક્તિ માય બચાવ્યો અને માયા આપણને બચાવ્યા. આપણે તો આ ટાઈમમાં ખબર છે તમને મને કીધું હતું કે તમને નિયર ટુ ડેથ એક્સપિરિયન્સ થયો હતો, આ ટાઈમમાં હતો કે આના પછી થયું હતું? આ જ ટાઈમમાં. આજે હું આ કન્ટિન્યુટ તમને વાત કરું છું જે કરું એમાં આગળ પાછળ નથી. પછી એમાંથી હું ક્લિયર થતો ગયો થોડે ધીમે અને એમને સાધના અને પછી અમે સત્સંગ ચાલુ કરી દીધા. થોડું ટાઈમ તો સત્સંગ બધું બંધ થતું ટોટલી. શિવ પૂજા કરું. પછી શિવ મંદિર બનાવવાનું મયુરીભાઈને કીધું કે ભાઈ કહે છે કે તમે શિવલિંગ મૂકો, 3 દિવસની પ્રતિષ્ઠા કરો. એટલે મેં પ્રાણ પ્રતિષ્ઠા કરી. બેનને હું આમંત્રણ દેવા ગયો, બેને મારું આમંત્રણ સ્વીકાર્યું. ત્યારે મારે બેનનો પહેલો કોન્ટેક્ટ થયો. બરાબર. અને હું કીધું બેન આવે તો આવી સ્થિતિમાં મારે બેનને કેવી રીતે પરિસ્થિતિ જગ્યાની આ હતી. એટલે એ અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિર બનાવ્યું. પછી ધીમે હું રોજ શિવ પૂજા અને લઘુસ્તવ એમ કન્ટિન્યુ. અને મિત્રો ત્યારે બહુ સીમિત હતા, 5-15 જણા આવતા
અને એક જગ્યાની અફવાય કોકે ફેલાવી નાખેલી અસંતોષ માણસો કે અહીંયા તો એ જગ્યા તો મંત્ર જંતરવાળી, પણ મંત્ર જંતર શું એ મને ખબર નહોતી. અને ત્યારે લોકો આવતા ઘટી ગયા. એટલે મેં કીધું હવે આપણે તો કામથી કામ, કોઈ આવે કે ન આવે, બરાબર. એટલે અમારા મિત્રો બધા આનંદિત હતા. એટલે આ રીતે સાધના ચાલુ રાખી એમને સાધના ચાલુ રાખી. અને ધીમે ધીમે પછી એક વખત ઈચ્છા હતી કે બેન આ જગ્યામાં આવી જાય તો મને એ ખબર પડી જાય કે આ જગ્યાની અંદર બરાબર છે કે નહીં. મને પોતાને મારા સંતોષ ખાતર, કારણ કે મને બેન ઉપર એટલી શ્રદ્ધા હતી કે બેન કહેશે એ મારા માટે સત્ય હશે. ત્યાંથી જ મારી શ્રદ્ધા જોડાઈ ગયેલી. હું જાને સમર્પણ ન કહી શકું હું, પણ મને શ્રદ્ધા જોડાઈ. બેન જો આ જગ્યામાં આવીને એમ કહે અને બેન પ્રભાવિત થાય, સત્સંગ થાય, તો એમ કહે કે તો આપણને એમ થાય કે ના સાચી વાત થાય, જગત જે કહેતું હોય. પણ પૂજ્ય ભાઈના દીકરી આવી ઇન્દિરાબેન તો અભિષેક કરી જાય, આટલી મારી ઈચ્છા હતી. એટલે હું વારંવાર કંઈક કનેક્શન ગોતતો હતો કે બેન સુધી પેલી પહોંચું. પ્લેટની વાત કરતા હતા શંકર ભાઈએ પ્લેટ બતાવી. હા, એ કરું, એ વચ્ચે આવશે, થોડું આગળ વહી ગયા આપણે. એટલે આ રીતે અહીંયા પહોંચ્યો ઇન્દિરાબેનના કોન્ટેક્ટમાં. ત્યાર પહેલાં એક અમે રુદ્રી કરેલી આ પીડા દરમિયાન. વચ્ચે આ પીડા હતી ત્યારે અમે રુદ્રી કરેલી. તો રુદ્રીની અંદર 3 જણાને એ બતાવ્યું. એક કોપરની પ્લેટ નીકળી, એમાં તારીખ લખેલી, સંવંત, અને એમાં 800 વર્ષ થયો હિસાબનો એક લખેલું પડ્યું છે એક જગ્યાએ. તો એ 800 વર્ષ 3 જણાને એ કોપરની આમ પ્લેટ બતાવી શિવાલય આગળ, બરાબર, કે હું 800 વર્ષ પુરાનો છું. અને ભાઈએ આ શિવલિંગને જાગૃત કરી. બરાબર. 800 વર્ષ પહેલાં દબાયેલું. પછી મને એક અનુભવ આવ્યો કે 800 વર્ષ પહેલાં એક જૂના નડિયાનો આશ્રમ હતો. અનુભૂતિ બતાવ્યો. અહીંયા ગાડા હતા, લોકો અહીંયા જમાડતા લોકોને. અને અહીંયા એક યુદ્ધ પણ થયું હતું, જબરજસ્ત યુદ્ધ થયું હતું 800. તો એ યુદ્ધના જીવો જ્યાં અસદગતિએ ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, તો એ જીવોનું કંઈક એમાં કલ્યાણ થયું એવું મને લાગ્યું. બરાબર. આ શિવાલય બરાબર. આ પ્રગટ થયા પછી ભાઈ કેટલાનું કલ્યાણ. બરાબર. અને એ પ્લેટને હિસાબે શિવાલય પછી પાકું થયું કાં તો જૂની જગ્યા છે. કારણ કે હું 29 નંબર મેં લીધું હતું. મને પરાણે રાતે અનુભૂતિ આવી 30 નંબરનું લ્યો, તારે 30નું લેવાનું, એવો અવાજ આવ્યો. એટલે મેં 30 લીધું. અને 30માં આ ઘટના આ જગ્યાએ ઘટી. બરાબર. પછી ધીમે ધીમે મયુરીબેનનો કોન્ટેક્ટ થયો હતો જ આ બધા પીડા દરમિયાન. બરાબર. મારા કોન્ટેક્ટ મારી રૂબરૂબ આવે અને ભાઈ જે સંદેશ આપે એ એમ કરીએ એટલે આપણને રિઝલ્ટ મળતું.